જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે। તો આજનો બ્લોગ વિડીયો છે તો અચાનક રાતના ફૂલ એવો વરસાદ આવી ગયો, તો ભયંકર વરસાદ આવી ગયો છે। તો બના રહેજો આપણા વિડીયોમાં કે ખેતરની અંદર કેટલું નુકસાન થઈ ગયું છે તો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। જેમ કે બહુ ભયંકર વરસાદ આવ્યો હતો એટલા માટે આપણે ખેતરની હાલ તપાસ કરવા જઈએ છીએ। તો મકાઈ આપણે દેશી વાયેલી હતી, તમને આગલા વિડીયોમાં બતાવેલું હતું। તો આપણે ખેતરની અંદર મકાઈનું કેટલું નુકસાન આવ્યું છે તો બના રહેજો ચેક સુધી વિડીયોમાં, તમને આખો નજારો તમને બતાવવાનો પ્રયત્ન કરું છું। તો ચાલો આપણે જઈએ મકાઈ જોવા માટે। તો આપણે ખેતરની અંદર હાલ જઈ રહ્યા છીએ। કેમ કે મિત્રો ખેતર ખેડૂત હોય ને એના માટે બધી બાજુ તૈયારી રહેવું પડે, નુકસાન જાય તો એ તૈયાર રહેવું પડે, ને કોઈ બી પ્રશ્ન ખેતીવાડીની અંદર થાય તો એ તૈયાર રહેવું પડે મિત્રો। કેમ કે ખેડૂત માટે તો બહુ કાઠું જીગરના ધંધા ही ખેતી કરવાના। તો મિત્રો આ સોયાબીન છે, જો રાતના ફૂલ પાણી ભરાઈ ગયું છે। આ સોયાબીન વાયેલા છે, જો હજુ સુધી પાણી જ છે। જો મિત્રો તમને ખેતર બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે મકાઈની શું હાલત થઈ ગઈ છે, તો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। તો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। કેમ કે મકાઈ તો નુકસાન કરી પણ તમે તો એક લાઈક કરી દેજો મિત્રો। તો જોઈ શકો છો આપણી મકાઈ જોયા, બહુ નુકસાન। કેમ કે જોવા લાયક જ નથી ખેતરની અંદર, હાલત શું થઈ ગઈ છે જો। તો લપેટ થઈ ગઈ છે મિત્રો, આપણી મકાઈ એકદમ લપેટ થઈ ગઈ છે। કેમ કે ખતરનાક પવન સાથે વરસાદ હતો। આ જો હાલત જો મકાઈની। તો મિત્રો આવું છે ખેતરની અંદર, બધી નુકસાનીમાં તૈયાર રહેવું પડે છે। શું કરે જો, હવે આ કશા કોમનું નથી, જોઈ શકો છો આ આખા ખેતરની અંદર। કેમ કે હવે ડોડા લાગવાની તૈયારી હતી પણ પડી ગઈ, એમ શું કરીએ। તો આ વિડીયોને ખૂબ શેર કરજો, સપોર્ટ કરજો। નવા મિત્ર હોય તો લાઈક કરી દેજો। કેમ કે આપણે મકાઈ તો ફેલ થઈ ગઈ, એમ કરીએ હું। તો મિત્રો ચાલો આપણે જઈએ હવે ઘર તરફ। કેમ કે ખેતરની અંદર તો કોઈ જોવા જેવું જ નથી, જોઈ શકો છો મિત્રો। આ તો એકદમ હાલત બગડી છે આપણે ખેતરની અંદર। સુંગરીઓ ગુહા બનાવી ઝાડ ઉપર। તો જય માતાજી મિત્રો।